હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા ખૂબ જ સારા હશો અને ભગવાનની દયાથી તમે બધા તમારું ફેમિલી બી ખૂબ જ સારું હશે એવી આશા રાખીએ છીએ. તો આજે આપણે જે કાલે વાત થયેલી કે ભાઈ કેપેસિટર અને કેપેસિટન્સની વિશે વાત થયેલી. તો કેપેસિટર અને કેપેસિટન્સનો જે લેક્ચર છે એને આગળ વધારીએ એની પહેલાં જે કાલે ભણેલા એની થોડી વાત કરી લઈએ. તો કેપેસિટર આપણે કોને કહેતા હતું કે એક ઇલેક્ટ્રોનિક સાધન છે જેનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે કે ભાઈ તમારે એનર્જી સ્ટોર કરવામાં આવે છે. તો એનર્જી સ્ટોર કરવાની કેમ જરૂર પડે છે? તો તમને ખબર છે કે અમુક એવા જે ઇલેક્ટ્રોનિક સાધનો છે, મતલબ કે દરેક ઇલેક્ટ્રોનિક સાધનો છે કે જેને સ્ટાર્ટ કરવા માટે તમારે વધારે પડતા જ વિદ્યુત પ્રવાહની જરૂર પડતી હોય છે. તો એ વિદ્યુત પ્રવાહ તમને વાસ્તવમાં ડાયરેક્ટ મળી શકતો હોતો નથી. તો એના માટે આપણે યુઝ કરતા હોય છે કેપેસિટર. તો કેપેસિટરનું કામ શું હોય છે? બેઝિકલી એ એનર્જીને સ્ટોર કરે છે. તો કયા ફોર્મમાં એનર્જી સ્ટોર કરશે? તો વિદ્યુત ઉર્જાના ફોર્મમાં એનર્જી સ્ટોર કરે છે. અને બીજું શું જોઈ ગયા હતા કે અથવા તમે એને એવું બી કહી શકો કે કેપેસિટર છે એ વિદ્યુત ભારને સ્ટોર કરતું એક ડિવાઇસ છે. પછી એના વિશે વાત કરતા કે ભાઈ કેપેસિટન્સ શું છે? તો કેપેસિટન્સમાં બી વાત કરવામાં આવ્યું તો કે એ કેપેસિટરની એક પ્રોપર્ટી છે, એક ગુણધર્મ છે કે એમાં શું તમને જોવા મળે છે કે ભાઈ એ જે વિદ્યુત ભાર છે અને વિદ્યુત સ્થિતિમાનનો જે અચળ ગુણોત્તર હોય છે, અચળ રેશિયો હોય છે, એને જ આપણે કેપેસિટરનું કેપેસિટન્સ કહેવામાં આવે છે. અને તમારું ઇક્વેશન બી તમને યાદ છે કે C=Q/V ના ફોર્મેટમાં હોય છે. પણ તમને એ બી યાદ હોવું જોઈએ કે તમારું જે કેપેસિટન્સ છે નહીં તો એ વિદ્યુત ભાર ઉપર ડિપેન્ડ કરતું કે નહીં કે તમારા વિદ્યુત સ્થિતિમાન ઉપર ડિપેન્ડ કરતું. તો એના વિશે વાત થઈ હતી કે ભાઈ એનું પારિમાણિક સૂત્ર શું હોય છે, એનો એકમ બી વાત થયેલી કે ભાઈ કુલમ અપોન વોલ્ટેજ છે, અથવા તમે એને ફેરાડેની યાદમાં F તરીકે ઓળખવામાં આવે છે. તો આ વાત થઈ. તો આજે ડિસ્કસ વધારે પડતું એ કરશું કે જો કેપેસિટરની અંદર વાત થયેલી કે તમારી પાસે એક પોઝિટિવ ચાર્જવાળું કેપેસિટર લેવામાં આવે અને એની હારે તમારે કોઈ પણ પદાર્થ છે અથવા તમારી પાસે કોઈ પણ કેપેસિટર છે એનું કેપેસિટન્સ તમે કઈ રીતે વધારી શકો એના માટેની જે અમુક રીતો છે થોડી તમને હું ખાલી દર્શન કરાવી દઉં. તમને જે કાલે વાત થયેલી કે અહીંયા આગળ એક કેપેસિટર છે જે પોઝિટિવ ચાર્જ ધરાવે છે. હવે આ કેપેસિટરની પ્લેટ એવી છે કે જેની ઉપર તમારા મેક્સિમમ પોઝિટિવ ચાર્જ આવી ચૂકેલા છે. પણ તમારે શું જોઈએ છે કે હજુ બી આની અંદર ચાર્જ ઉમેરો થાય. કેમ? તો મારે કેપેસિટન્સ વધારવું છે. તો એના માટે મેં શું ટ્રાય કર્યું કે કોઈ ભલા માણસ હતો અને ભલા માણસે એવું વિચાર્યું કે અહીંયા આગળ સપોઝ માન લો કે બાજુની અંદર કોઈ એવું એક સુવાહક લઈ આવો અથવા તો કંડક્ટર લઈ આવો કે જે પોતે નેટ ચાર્જ કેટલો છે? 0 છે. મતલબ કે અહીંયા જેટલા પ્લસ છે એટલા માઇનસ છે. તો આની જે ઇલેક્ટ્રિક ફિલ્ડની ઇફેક્ટને કારણે આ જે સુવાહક છે એનું શું થશે? તો એનું ધ્રુવીભવન થશે. તો આ માઇનસ પ્લેટ આ બાજુ આવી જશે અને પ્લસ વાળી પ્લેટ છે આ બાજુ ભાગી જશે. તો આ કરંટની ઇફેક્ટને થઈને તમને શું જોવા મળશે કે અહીંયા આગળ હવે શું થયું કે જે આનું જે વિદ્યુત સ્થિતિમાન હતું તો એ પહેલા કરતાં કંઈક ઘટી ગયું. અને કંઈક વિદ્યુત સ્થિતિમાન ઘટી ગયું તો તમે વધારે પડતો ચાર્જ લાવી શકો. કેમ કે એટલે પ્લસથી માઇનસ તરફ છે તમારી ઇલેક્ટ્રિક ફિલ્ડ ફૂલ મતલબ સંપૂર્ણ રીતે એન્ડ થઈ જાય છે. મતલબ કે આ વસ્તુ પરથી ખબર પડી કે અહીંયા આગળ આ પ્લસ છે, અહીંયા આગળ આ માઇનસ છે, જેને કારણે તમારું વિદ્યુત સ્થિતિમાન છે ડાઉન થઈ ગયું છે. તો તમે હજુ વધારે પડતો ચાર્જ લાવી શકો. પરંતુ જે હજુ એક ભલા માણસ જે હતો એના છોકરાએ એવું વિચાર્યું કે ચલો માન લો કે અહીંયા આગળ જે આ પ્લેટ છે તો એ પ્લેટની અંદર જ આપણે આખી પ્લેટ નેગેટિવ લઈ લીધી તો તમે વધારે પડતો ચાર્જ નાખી શકો. ક્લિયર? કેમ? તો આગળ તમારું વિદ્યુત સ્થિતિમાન છે ઘટી જાય છે. કેમ? તો ઇલેક્ટ્રિક ફિલ્ડ છે તમારી ખબર છે પ્લસથી માઇનસ તરફ અંત થઈ જાય છે. તો તમે વધારે પડતો ચાર્જ ત્યાં નાખી શકો અને તમને ઇલેક્ટ્રિક ફિલ્ડના ફોર્મમાં તમને એનર્જી તમે ત્યાં સ્ટોર કરી શકો છો. ક્લિયર થાય છે? તો બીજો પ્રોબ્લેમ શું થાય છે અહીંયા કે તમે જે ભરવાના છો એ નામ છે તમારું સમાંતર પ્લેટ કેપેસિટર. તો સમાંતર પ્લેટ કેપેસિટર કેવું છે? તો એ આ બે પ્લેટો હોય છે. તો આ પ્લસ પ્લસ પ્લેટ હોય છે અને આ માઇનસ માઇનસ પ્લેટ હોય છે, જેના કારણે તમારી પાસે આ રીતનો તાર જોડાયેલો હોય છે. તો આ તમારું શું છે? તમારું સમાંતર પ્લેટ કેપેસિટર છે. તો અહીંથી તમને પ્રશ્ન તો અરાઇઝિંગ થાય માઇન્ડની અંદર કે માઇન્ડમાં પ્રશ્ન શું બને કે ભાઈ અહીંયા આગળ ઇલેક્ટ્રિક ફિલ્ડ તો છે તો હવે એ જોવા મળશે કે અહીંયા આગળ પ્લસ પ્લસ ભેગા થાય છે, અહીંયા આગળ માઇનસ માઇનસ ભેગા થાય છે. તો
તો અહીંયા આગળ જો પ્લસની સંખ્યા વધતી હોય, અહીંયા આગળ જો માઈનસની સંખ્યા વધતી હોય, તો તમને લોકોને તો ખબર છે કે ભાઈ જો પ્લસ અને માઈનસ હોય તો બંને વચ્ચે શું લાગે? એટ્રેક્શન ફોર્સ લાગે, આકર્ષણ બળ લાગે. તો આકર્ષણ બળને કારણે આ જે બંને પ્લેટો છે એ થઈ છે કે આ ચીપકી જશે પ્લેટ. તો ચીપકી જાય તો આપણું જે ડિવાઇસ બનાવેલું હોય ડિવાઇસ તો ફ્લોપ થઈ જાય. તો એના માટે શું કરવાનું હોય છે કે ભાઈ આ પ્લસ છે ને માઈનસ છે એ એકબીજાને ક્યારેય મળે નહીં. મતલબ કે તમે આને બી લોલીપોપ ખવડાવો, આને બી લોલીપોપ ખવડાવો, પણ બંનેને મળવા દેવાની જરૂર છે નહીં. અને જરૂર છે, જરૂરિયાત છે જ નહીં મળવા દેવાની. તો એ બંને મળે નહીં તો એના માટે આપણે શું યુઝ કરતા હોય છે? વચ્ચે તમે ડાઇલેક્ટ્રિક મટીરીયલ નાખી દેતા હોય છે કે જે તમને યાદ છે કે ડાઇલેક્ટ્રિક મટીરીયલની પ્રોપર્ટીઝ કેવી હોય છે. કોન્સેપ્ટ પકડવામાં આવે છે? તમે જે ડાઇલેક્ટ્રિક મટીરીયલ અંદર નાખી દેશો આ જગ્યાએ તમે સપોઝ માન લો કે આ જગ્યાએ ડાઇલેક્ટ્રિક મટીરીયલ તમે એડ કર્યું છે, તો ડાઇલેક્ટ્રિક મટીરીયલમાં થશે શું? તો કે આ જે ઇલેક્ટ્રિક ફીલ્ડ છે બહારની, તો એ બહારની ઇલેક્ટ્રિક ફીલ્ડને કારણે જે ડાઇલેક્ટ્રિક મટીરીયલ છે એનું શું થયું તમારું? તો એનું તમે આગળ થિયરી ભણી ચૂકેલા છો કે શું થશે તમારું? પોલરાઇઝેશન, ધ્રુવીભવન થશે, જેના કારણે શું કરશે? અંદરનું જે ડાઇલેક્ટ્રિક મટીરીયલ વાળું જે ઇલેક્ટ્રિક ફીલ્ડ છે એ પોતે બહારની તરફ બનાવશે. અને તમને યાદ છે કે જે ડાઇલેક્ટ્રિક હોય છે એની અંદર E બહાર is not equal to E inside, બંને સેમ બનાવતા હોતા નથી. જેને કારણે શું થઈ ગયું કે આ જે બહારની જે ઇલેક્ટ્રિક ફીલ્ડ હતી એને જે અંદરની ઇલેક્ટ્રિક ફીલ્ડ જે ડાઇલેક્ટ્રિક મટીરીયલમાં ઇલેક્ટ્રિક ફીલ્ડ છે એ શું કરશે? એ ઇલેક્ટ્રિક ફીલ્ડનો વિરોધ કરશે. તો બેનિફિટ થઈ ગયું કે ભાઈ તમારી ઇલેક્ટ્રિક ફીલ્ડનો વિરોધ કરતી હોય તો તમે વધારે પડતો બી ચાર્જ ત્યાં નાખી શકો. જેથી આપણે શું કરતા હોય છે? અહીંયા આગળ ડાઇલેક્ટ્રિક મટીરીયલને એડ કરતા હોય છે. એનું સરસ મજાનું ઇક્વેશન બી આપણે સાબિત કરશું. તો આગળ અમુક લેક્ચરોમાં જે તમારો ટોપિક કવર થશે ને મોસ્ટ ટાઈમ બી ઇક્વેશન છે. તો વાત એ ક્લિયર થઈ કે ભાઈ સમાંતર પ્લેટ કેપેસિટર મતલબ તમારી પાસે જે કેપેસિટર છે એની કેપેસિટી વધારવા માટે તમે શું કરી શકો? તો આ તમારી પાસે આ પ્લસ છે તો તમે માઈનસ લઈ આવો, અથવા તમે શું કરી શકો? એને વચ્ચેના ભાગમાં તમે ડાઇલેક્ટ્રિક મટીરીયલ નાખી દો. ડાઇલેક્ટ્રિક મટીરીયલ કેમ નાખવામાં આવે છે? તો કારણ કે તમે જ્યારે બી કેપેસિટર તમારા ઘરે જે હોય છે પંખા ઉપર લાગેલું હોય છે, તમે એને જ્યારે રિમૂવ કરો, તોડો, એને બ્રેક કરો, તમને જોવા મળશે કે અંદર એક પ્લાસ્ટિકની મતલબ નાના એકદમ પાતળી થિકનેસ ધરાવતા પ્લાસ્ટિકના ડાઇલેક્ટ્રિકના પડ લગાડેલા હોય છે. એનું કારણ શું હોય છે? કે બંને પ્લેટો ચીપકે નહીં. તો ચીપકી જાય તો તમારું જે સાધન છે, તમારું જે ડિવાઇસ છે એ પોતે ફ્લોપ થઈ જાય. તો આ વાત થઈ તમારા કેપેસિટર્સ વિશે. તો હવે આપણે આગળ વધીએ. તો આગળમાં તમારો ટોપિક કયો છે? તો તમારો ટોપિક છે ટાઇપ્સ ઓફ કેપેસિટર્સ. टाइप्स ऑफ कैपेसिटर. तो बेसिकली તમારું જે સાયન્સ છે, તમારું જે 12th સાયન્સ છે એ 12th સાયન્સ ની અંદર તમારે એક જ કેપેસિટર બનવાનું છે અને એ કેપેસિટરનું નામ છે સમાંતર પ્લેટ કેપેસિટર. તો પહેલો પ્રકાર આને જોઈશું આપણે કે વિશ્વમાં સૌથી પહેલું જે કેપેસિટર બનાવવામાં આવ્યું અને એનો શેપ તમારો હતો ગોળાકાર. બીજો તમારો જે પ્રકાર હશે એને તમે કહેશો સમાંતર પ્લેટ કેપેસિટર. અને ત્રીજો તમારો પ્રકાર આવશે અહીંયા નળાકાર. તો આ તમારા ટાઇપ્સ ઓફ કેપેસિટર છે. એની અંદર જોવા જાવ મેનલી કે જે ભાઈ ગોળાકાર કેપેસિટર છે જે સૌપ્રથમ શોધવામાં આવેલા, પરંતુ એ કેમ ફ્લોપ જાય છે એના વિશે વાત કરીએ. સમાંતર પ્લેટ કેપેસિટર છે આ તમારો સિલેબસ છે અને આ વેરી ઇમ્પોર્ટન્ટ છે. અને તમારું જે આખું 12 સાયન્સ છે એ માત્ર ને માત્ર તમારું જે સમાંતર પ્લેટ કેપેસિટર છે એના ઉપર જ ડિપેન્ડ છે. પછી વાત કરશું આગળ નળાકાર પ્લેટ કેપેસિટર ઉપર. તો વાત કરીએ સૌપ્રથમ પહેલા ગોળાકાર કેપેસિટર ઉપર, જેને કહેવામાં આવે છે સ્પાઇરલ કેપેસિટર. તો ગોળાકાર કેપેસિટરની વાત કરીએ તો અહીંયા લગાડી હેડિંગ માર દઈએ કે ભાઈ ગોળાકાર કેપેસિટર. તો તમને વાત કરો ગોળાકાર કેપેસિટરની, તો અહીં સપોઝ માન લો તમારી પાસે એક ગોળો છે, મતલબ એક પ્લેટ છે ગોળાકાર પ્લેટ. આની ઉપર તમે પોઝિટિવ Q એડ કર્યો છે. તમને યાદ છે કે જે તમે વિદ્યુત ભાર કોઈ પણ ધાતુ ઉપર નાખો તો હંમેશા સરફેસ ઉપર એડ થાય.
તો તમને મેં પ્રશ્ન પૂછું કે આ જે ગોળાકાર કેપેસિટર છે તો એ ગોળાકાર કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું હશે? તમારો ગોળાકાર જે દેખાય છે તમને આગળ કે આ એક ગોળો છે, સપોઝ માન લો એની ત્રિજ્યા તમે માન લો તો આ કેપિટલ R ત્રિજ્યા છે, એટલે સપોઝ તમે માન લો કે સેન્ટર ઉપર પ્લસ q ચાર્જ છે વગેરે માન લો, તો અહીંયા આગળ જે વાત થઈ કે આ તમારી પાસે ગોળાકાર કેપેસિટર છે એની ઉપર પ્લસ q એડ થયેલો છે, તો તમારો પ્રશ્ન એ થાય કે અહીંયા આગળ આ જે ગોળાકાર છે એનું કેપેસિટન્સ કેટલું હશે? કારણ કે આપણે શોધીએ છીએ કે ભાઈ ખબર તો હોવી જોઈએ કે એનું કેપેસિટન્સ કેટલું છે. તો કેપેસિટન્સ તમને ઇક્વેશન ખબર છે કે ભાઈ C q by v. આ તો જાણીએ છીએ આપણે C q by v. તો આ q તમારો શું છે? તમારો ચાર્જ છે. અને તમે જાણો છો કે ભાઈ કોઈ પણ સેન્ટરથી મતલબ કે આ પોઝિટિવ q થી તમે r જેટલા ડિસ્ટન્સ ઉપર જો આ પૂરો સપાટી છે એ સપાટી ઉપર તમે જો વિદ્યુત સ્થિતિમાન ચેક કરો, તમારું વિદ્યુત સ્થિતિમાન કેટલું આવશે? v kq by r બરાબર. કોન્સેપ્ટ પકડમાં આવે છે? મતલબ તમારું વિદ્યુત સ્થિતિમાન કેટલું આવશે? તમને થિયરી ખબર છે કે ભાઈ તમે r જેટલા ડિસ્ટન્સ ઉપર જાઓ તો તમારું વિદ્યુત સ્થિતિમાન કેટલું આવે? kq r આવે. અને તમારું જે ઇલેક્ટ્રિક ફીલ્ડ છે કેટલી આવે? kq r2 આવે. તમે જાણો છો બધી વસ્તુ. તો આ જગ્યાએ તમારો આવશે c q ના છેદમાં kq ના છેદમાં r. તો તમારો q છે કટ થઈ જશે. તમારો c શું આવશે? તો તમારો આવશે r ના છેદમાં k. અને તમારો જ્યાં k બરાબર શું છે તમે જાણો છો, જ્યાં k 1/4 by epsilon naught. ક્લિયર છે? તો તમે આની વેલ્યુ મૂકી શકો. તમારો c કેટલો આવશે? c છેદનો જે તમારો અંશમાં આવશે 4 by epsilon naught into r. ક્લિયર છે? આ શું થઈ ગયું તમારા ગોળાકાર કેપેસિટરનું કેપેસિટન્સ છે c 4 by epsilon naught into r બરાબર. હું તમને પહેલા જ વાત કરી હતી કે જે તમારો કોઈ પણ કેપેસિટર હોય છે એનું કેપેસિટન્સ એ q મતલબ વિદ્યુત ભાર અને વિદ્યુત સ્થિતિમાન ઉપર પોતે આધાર રાખતું હોતું નથી. એ પોતે કોના ઉપર આધાર રાખતું હોય છે? તમને યાદ છે, પોતે કેપેસિટરની ભૂમિતિ ઉપર, મતલબ જ્યોમેટ્રી, કે એનો આકાર કેવો છે, એની સાઈઝ કેવી છે વગેરે વગેરે. તમે ઇક્વેશન જોઈ શકો આ જગ્યાએ કે c 4 by epsilon naught into r. તમારો અહીંયા q બી હાજર નથી, તમારો અહીંયા v બી હાજર નથી. તમારું સૂત્ર કોઈને આગળ કે મતલબ કોના ઉપર ડિપેન્ડ છે? r ઉપર ડિપેન્ડ છે. ક્લિયર છે? તો આ તમારી વાત થઈ કે ભાઈ ગોળાકાર જે કેપેસિટર પ્લેટ હોય છે તો ગોળાકાર કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું હોય છે? તમારા માઇન્ડમાં ઇક્વેશન ફિટ હોવું જોઈએ ને. ઇક્વેશન પૂછાય છે કે c 4 by epsilon naught into r. તો હવે એક્ઝામ્પલ જોઈએ થોડા. સપોઝ માન લો કે તમારી પાસે r 1 મીટર છે. તમારી પાસે r 1 મીટર મતલબ આ સાઈઝ છે જે 1 મીટરનું તમારી પાસે એક સર્કલ છે, મતલબ બહુ મોટું સર્કલ કહેવાય છે. તો એ સર્કલ ઉપર તમારું જે 1 મીટરની જે ત્રિજ્યા છે એની ઉપર કેપેસિટન્સ કેટલું હશે? તો એની શરૂઆત કરી સાબિતીની કે તમે શું કહેશો કે ભાઈ સર ગોળાકાર છે તો ગોળાકાર કેપેસિટરની કેપેસિટન્સ કેટલું? हमारे पास इक्वेशन है c 4 by epsilon naught into r. तो 4 गुणिया 3.14 गुणिया કેટલું આવશે ભાઈ? epsilon naught ની કિંમત કેટલી હોય છે? 8 પોઈન્ટ. તો તમે સીધું લખી શકો છો 9 ગુણ્યા 10 ની -9 4 by epsilon naught. કારણ કે તમને ખબર છે કે k 1/4 by epsilon naught 9 into 10 raised to 9. તો આ તો ઉલટું છે. તો તમે શું લખશો અહીંયા આગળ? માઈનસ. તો અહીંયા આગળ તમારો આન્સર શું બનશે? કે તમારો આન્સર બનશે, જો કદાચ ગણતરીમાં ભૂલ હોય તમે જોઈ લેવી, 9 ગુણ્યા 10 ની -9 ફેરાડ. તમે જોઈ શકો છો આજે કે તમારું જે કેપેસિટન્સ છે જુઓ કે 1 મીટરની ત્રિજ્યા ધરાવતી બી તમારી પ્લેટ લીધી તો એમાં તમારું કેપેસિટન્સ કેટલું આવ્યું? c 9 into 10 raised to -9 ફેરાડ. મતલબ તમે કહી શકો 9 પિકો ફેરાડ. તો
તો આના ઉપરથી આનો મતલબ શું હોય છે કે સપોઝ તમને હું અહીંયા આગળ આપું કે તમારી પાસે C બરાબર 2 ફેરાડેનું કેપેસિટર છે. તમારું જે કેપેસિટન્સ છે એ C બરાબર 2 ફેરાડે કેપેસિટર. એનો મતલબ શું છે કે એનો મતલબ એવો છે કે તમારો આ ફેરાડેનો મતલબ શું હોય છે કે 2q બાય, જો તમે અહીંયા આગળ 2 કુલમ ચાર્જ આપશો, જો તમે અહીંયા આગળ 2 કુલમ ચાર્જ આપશો તો તમારું કેપેસિટર, તમારું જે વિદ્યુત સ્થિતિમાન કેટલું થઈ જશે તો એ 1 વધી જશે. રિપીટ કરું છું કે તમે અગર 2q ચાર્જ મૂકો, મતલબ કે 2 કુલમ તમે ચાર્જ મૂકો તો એમાં તમારું જે તમારું વિદ્યુત સ્થિતિમાન છે કેટલું થઈ જશે, તમારું 1 વોલ્ટ વધી જશે. તો અહીં તમે જોઈ શકો કે આનો મતલબ, આનો તમે સપોઝ માન લો કે C તમારું 10 ફેરાડે છે. આનો મતલબ શું છે કે તમે 10 કુલમ જો ચાર્જ મૂકો તો તમારું 1 વોલ્ટેજ તમારું વિદ્યુત સ્થિતિમાન વધે છે. તો તમારું કેપેસિટર આ સારું છે કે આ સારું? તમારો આન્સર હશે કે ભાઈ આ તો સારામાં સારું છે કે ભાઈ તમે 10 મૂકો તો 1 વોલ્ટ વધે. અહીં તમને શું જોવા મળે છે કે ભાઈ તમે ખાલી 2q મૂકો તમને શું જોવા મળે છે કે ભાઈ 1 વોલ્ટ વધી જાય છે. કોન્સેપ્ટ પકડમાં આવે છે, મતલબ આ ડિફરન્સ છે. તો અહીંયા એનો મતલબ શું છે કે જો તમે ખાલી 9 ગુણ્યા 10 ની -9, મતલબ 10 ની -9 મતલબ બહુ નાનો ચાર્જ, તમે આટલો નાનો ચાર્જ મૂકશો તો બી એનું વિદ્યુત સ્થિતિમાન થઈ જશે 1 વોલ્ટ થઈ જશે. કોન્સેપ્ટ પકડમાં આવે છે? મતલબ કે તમારું જે ફ્લોપ જવાનું કારણ શું છે કે આટલી મોટી રેડિયસ ધરાવે છે, ત્રિજ્યા ધરાવે છે, તો બી તમને નાનો અમથો ચાર્જ મૂકવામાં આવે છે, બહુ નાનો અમથો ચાર્જ મૂકવામાં આવે છે, પીકો કુલમ નામ આપનો ચાર્જ મૂકવામાં આવે છે. તો એ ચાર્જને એટલો મૂકતા બી તમારું જે કેપેસિટન્સ છે વધી જાય છે. તમે તો જોઈ શકો કે ભાઈ 1 ફેરાડે જે છે એ બહુ મોટી ક્વોન્ટિટી છે. તો આ તમારું એક એક્ઝામ્પલ છે, તમને સમજાવવાનો ટ્રાય કર્યો છે. હવે જે વાત કરીએ કે એક્ઝામ્પલ બીજું વિચારે, થોડી વાત કરીએ એક્ઝામ્પલ કે તમારે સપોઝ જોઈએ છે 1 ફેરાડેનું કેપેસિટન્સ ધરાવતા ગોળાકાર કેપેસિટરની ત્રિજ્યા શોધો. ટ્રાય કરો જાતે. થઈ ગયું ભાઈ? વાત સાથે ટ્રાય કરો. શું કહે છે? અથવા તમે વિડિયો પોઝ કરી બીજા ટ્રાય કરવાનો ટ્રાય કરી શકો. એવું કહે છે કે ભાઈ 1 ફેરાડે એટલે તમને C બરાબર આપેલું છે એમાં 1 ફેરાડે. તો એવું ગોળાકાર પ્લેટ કેપેસિટર હોય તો તમારે C બરાબર 1 ફેરાડે થવું જોઈએ. તો તમે રેડિયસ કેટલી હોવી જોઈએ? તમારો ક્વેશ્ચન છે. તમે શું કહો છો ભાઈ C 4πε0 * r. તમારે r શોધવાનું છે તો r = શું? r = તમે બોલશો આગળ કે ભાઈ c ના છેદમાં 4πε0. c બરાબર તમને કેટલા આપેલા છે? 1 ફેરાડ. 1/4πε0 ની કિંમત કેટલી હોય છે તમે જાણતા હોવ છો કે ભાઈ એ k બરાબર હોય છે, મતલબ કે 1/k બરાબર હોય છે. મતલબ કે તમે શું કહી શકો અહીંયા આગળ 1/, અથવા તમે શું કહી શકો અહીંયા આગળ 1 તમે અહીં બોલશો 9 × 10⁹ તમારો એકમ આવશે મીટર. આ રેડિયસ હોય છે. ના તમે જોઈ શકો છો આ જગ્યાએ કે ભાઈ તમારે ખાલી 1 ફેરાડે કેપેસિટન્સ જોતું હોય તો તમારી પાસે રેડિયસ કેટલી હોવી જોઈએ? 9 × 10⁹ મીટર. કમ્પેરિઝન કરીએ આ રેડિયસનું, મતલબ બહુ મોટી રેડિયસ છે. જો તમે પૃથ્વીની ત્રિજ્યા જુઓ તો પૃથ્વીની ત્રિજ્યા કેટલી હોય છે? r = 6400 કિલોમીટર. તમે લખે 64 * કિલોમીટરના મીટરમાં તો અહીંયા 3 ને 2 5 મીટર, મતલબ 6.4 × 10⁶ મીટર. તો આટલી રેડિયસ તો મતલબ તમારી પૃથ્વીની છે. જો આટલી મોટી પ્લેટ, જેટલી પૃથ્વી છે એટલી મોટી પ્લેટ તમે લો તો તમારું આટલું કેપેસિટન્સ તો બી શક્ય નથી. કેમ? તેને 10⁹ મીટર છે. ક્લિયર થાય છે? મતલબ કે 1 ફેરાડે છે એ બહુ મોટો એકમ તરીકે માનવામાં આવતો હોય છે. બહુ મોટો એકમ છે. કોઈ ડાઉટ હોય તો નોટ પોઈન્ટ કરી લેવું.